હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય જલારામ, જય સાંઈરામ. વેલકમ બેક ટુ અવર ન્યૂ બ્લોગ. આજની સવાર થઈ છે હમણાં 11 વાગ્યા. પરવારી ક્યાં નહીં ગઈ હતી, ફ્રી હતી, પણ જરાક મોબાઈલમાં રીલ્સ કરતી હતી, જોતી હતી. તો મેં કહું ચાલો મેં સ્ટાર્ટ કરું. એની આજની અપડેટમાં તો એવું છે કે અત્યારે તો વરસાદ ચાલુ છે, એટલે બંધ ચાલુ થતો છે. હેત કોલેજ ગયો છે. મેં વટાણા બટાકાનું શાક, રોટલી, છાશ બધું કરી નાખ્યું છે. શાક મેં વઘારી કરું, હેત આવે ને એટલે ત્યારે મેં સીટી વગાડું, એટલે ગરમ ગરમ સારું લાગે. પાછું ગરમ કરે તો મજા નહીં આવે, એટલે ત્યારે સીટી વગાડી દઉં. બાકીમાં હવે આજે સાંજે કદાચ અમારે હેતનું પેલું મેં કીધું ને કે ફ્રેશર્સ પાર્ટી છે, તો એ લોકોને સૂટ પહેરવાનો છે. હવે સૂટના માટે બુકિંગ કરાવવા જવું પડશે, નહીં તો પછી બધા જ જશે તો ફૂલ થઈ જશે. એટલે હવે હેતને મેં કીધું આજે કે આપણે સાંજે જઈ આવીએ, એટલે કામ પતે તારું. એકવાર બુક થઈ જાય ને પછી વાંધો નહીં, લેવા તામ બી આપણે ત્યારે જ જવાનું આગલે દિવસે. હવે એ જ ઈચ્છા છે. હવે સાંજે બજાર બીજી આવીએ, મેં કીધું આપણે જરાક નાસ્તો તે દિવસે મેં કીધું ને હજુ લેવા ગઈ જ નથી. નાસ્તો લઈ આવીએ, એનો બુક્સ લાવવાની છે તે લઈ આવીએ, અને મેં કહું તારું સૂટનું કામ પતાવી આવીએ, એટલે ફાઇનલ થઈ જાય ને પછી વાંધો નહીં એમ. પછી એક તો આપણા હવે બધા ફેસ્ટિવલ ચાલુ થયો છે, એટલે પછી મેં મને ટાઈમ નહીં મળશે. તો આજે ને વરસાદ તો ગમે ત્યારે જ પડી જાય. મારે કાલે તો એન્ડ લેવાનો બી રહી ગયો, કારણ કે પરમ દિવસે મેં કીધું મારી ફોઈને ત્યાં ગયેલી, તો ત્યાંથી અમે 12 વાગે તો ત્યાંથી નીકળ્યા. ઘરે આવ્યા પછી બધા કપડાં એમને એમ હતા, કાલના કપડાં મેં પાછા વોશ કરેલા તે એમના એમ હતા, એટલે બધા ઘડી વાયરા બેસીને ને એટલે નહીં સવારે ગળી તો વાયડા બધા આમથી તેમ કર્યા તો હુકાઈ રહી. એટલે પછી સવારના બધું આજે મેં છે ને ધીમે ધીમે બધું કામ પતાવી દીધું. આજે મેં હેત સાથે જ ઉઠી ગયેલી, કેમ કે છે ને અત્યારે આટલા દિવસો પેલી મેડિસિન લેતી ને એલર્જીની, એટલે બહુ ઘેન ચડતું હતું. હવે 2-4 દિવસથી મને હરખી ઊંઘ નથી આવતી. હવારના પછી એ બી ઉઠો અને તમે બી ઉઠી જ ગઈ. ત્યારથી પછી મેં કહું બધા કપડાની ઘડી વાળવાની છે, હુકાઈ ગયેલા, કેમ કે ફેન નીચે એસી ચાલે, ફેન ચાલે, એટલે બધું હુકાઈ ગયેલું. બધા ઘડી વાળી દીધા, મસ્ત ઉપર કચરા અને બધું કરી લાગ્યું, પોતું મારી દીધું. નેક્સ્ટ મંથથી તો આવવાની છે હેલ્પર, એટલે વાંધો નહીં. ને પાછું કાલે મારો એન્ડ કેમ લેવાનો રહી ગયો, મમ્મી સાથે વાત કરી પપ્પા અને મમ્મી સાથે, તો બહુ લેટ થઈ ગયું રાત્રે મને. કાલે અમે ખાધું જ છું. મેં કેટલા વાગે રાત્રે 9:30 તો અમે જમવા બેઠા. કાં ટાઈમ નીકળી જાય ને, અમુક વખતે એટલી બધી વાત હોય ને કે ઘણો ટાઈમ નીકળી જાય ખબર જ નહીં પડે. પછી તો મેં ખાધું ને પછી છે ને મેડિસિન લીધી, પણ પેલી હમણાં જે આપેલી છે મેડિસિન ને તેમાં આઈ થિંક મને એવું લાગે કે ગોળી નથી, એટલે ઊંઘ ઓછી આવતી છે. એટલે પછી છે ને એન્ડ લેવાનો હેતને એમ કે મેં લીધો ને મને એમ કે હેત લીધો એન્ડ, એટલે તેમાં રહી ગયું. તો મેં કહું કંઈ નહીં, ચાલો વાંધો નહીં. હવે એટલે 2 દિવસનો સાથે આવશે. પરમ દિવસે તમને ટાઈમ નહીં મળેલો મૂકવાનો, આજે મૂકી દેશે. હવે હેત કોલેજ ગયો છે, હવે સાંજે તો હવે જવાનું છે બજાર, ત્યાં બતાવાતું હશે તો બતાવી. હમણાં તો શૂટ તમને નહીં બતાવીએ, કયો સિલેક્ટ કરીએ હું કરીએ. અને પાછો એક તો એ રેમ્પ વોક કરવાનો છે, કેમ કે એને હેત ને એના સિનિયર્સ લોકોએ કીધું કે તું અમારી સાથે રહે ને તારે રેમ્પ વોક બી કરવાનું છે. હવે તો એમ બી એને તો એક ટાઈમ એ નાનો હતો ને ત્યારે એને અમે અહીંયા ફેશન શોમાં કરાવેલો એને. અત્યારે નાનો હતો ને એટલે પેલું છે ને એટલો કોન્ફિડન્સ નહીં હોય. પછી તો ધીમે ધીમે હવે એનો કોન્ફિડન્સ તો તમે જોયો જ છે, કારણ કે છોકરાઓને જરાક બહાર કાઢો ને તો જ કોન્ફિડન્સ આવે. ત્યાર પછી મને જરાક થયું કે એને મેં છે ને એટલું ભણવા પર ધ્યાન આપા ને તો એ બહારની દુનિયા નહીં જોશે. એટલે મેં ત્યારથી નક્કી કર્યું કે એને બહારનું બી એટલું જ નોલેજ મળવું જોઈએ. આજે તમે જોશો કે બધી રીતે પ્રોપર આજે મારે એની એડવાઇસ લેવી પડે કે હેત હું મને સમજ નહીં પડે, સાચું મને સમજ નહીં પડે ત્યારે એ મને ઇવન એટલો સમજું કે કંઈ મારી હાથે કંઈ થયું બી હોય ને તો એ મને સમજણ પાડે કે મમ્મી આ તમારી સાથે જે થતું છે ને તો કંઈ નહીં, વાંધો નહીં, થવા દેવાનું, એનાથી સ્ટ્રોંગ બને. પહેલાં તો મેં એકલી પડી ગયેલી હતી, એટલે મને છે ને ત્યારે કોઈ આપણને મમ્મી લોકો મમ્મી રીતે આપે, પણ છોકરો એ મારી સાથે કાયમ રહે, એટલે એને ખબર કે મમ્મીને મારે કેવી રીતે ટ્રેકલ કરવાની. હવે ધારો કે કોઈ આપણને નહીં બોલાવે તો બી એને વાંધો નહીં, કેવી રીતે ટ્રેકલ કરવાનું એ આપણને ચડાવશે નહીં કે મમ્મી આમ કે તેમ, ઉપરથી આપણને હિંમત આપે કે એક ટાઈમ આવશે એવો બી. એટલે આજના છોકરાઓને તમારે જ્યારે સિંગલ મોમ આવું વાત થાય ને ત્યારે તેના છોકરા વધારે હોશિયાર બની જાય, એ બી તમે જોજો, એની એજ કરતાં વધારે હોશિયાર બને. હા, એ લોકોને એવું કહે કે પછી એ મુફત બની જાય, મુફત નહીં બને. એકચ્યુઅલી એ લોકો એની મમ્મીની સિચ્યુએશન જોયેલી હોય. જ્યારે તમે તમારી વાઈફ માટે, તમારા છોકરા માટે એક હસબન્ડ ઊભો રહે ને એટલે છોકરાએ બોલવું નહીં પડે. પણ જ્યારે એમ કે ને હસબન્ડ નહીં હોય ત્યારે તેનો છોકરો વધારે મેચ્યોર બને ને તે બોલી શકે, એમાં કોઈ સવાલ જ નથી. બોલવું બી જોઈએ. મેં એવું નથી મુફત નથી બનાવ્યો, પણ એકચ્યુઅલી જવાબ આપતા તો આવડવું જ જોઈએ, કેમ કે એને બી એની મમ્મીની સિચ્યુએશન જોયેલી હોય ને. જો બધા બોલે તો છોકરો પછી બોલે જ, એમાં કોઈ સવાલ જ નથી એમાં. ને આજે જ આપણે જ પોતે કહે ને કે મારા છોકરાએ મારો પક્ષ નહીં લીધો ત્યારે તમને દુઃખ થાય. હવે આજે એ છોકરાને તો ખબર છે કે મારી મમ્મી એકલી છે, તો મારે
આજે મેં નહીં બોલો તો કાલે બીજા 2-4 મારી મમ્મીને આવીને ગમે તેમ બોલી જશે. હજુ આપણા સમાજમાં જરાક એવું ખરું, આપણે ગમે તેટલા આગળ વધી જઈએ ને પણ ડાયવોર્સ વિડો લોકોને છે ને અલગ તો રાખવામાં આવે જ. તમે જોજો, આપણે ગમે તેટલા અગાડી પણ મારો છોકરો મને હિંમત આપે, જેને જે નહીં બોલવું હોય નહીં બોલે. તમારે જે તમારે કરવું હોય લાઈફમાં કરો. આપણે કોઈ ખોટા કામ કરતા નથી. તમે તમારી લાઈફ જીવી શકો છો ને મેં જીવતી હતી પણ સામેવાળા બહુ એક્સેપ્ટ કરવા તો નહીં જ માંગે. હજુ બી આપણા સમાજમાં એવું છે ને સિંગલ મોમને એ રીતે જ જોવામાં આવે કે એને અલગ જ કે આ પ્રોગ્રામમાં નહીં બોલવાની, તે પ્રોગ્રામમાં નહીં બોલવાની, એ રીતનું તો હજુ બી ચાલે જ છે. પણ મારો છોકરો એ બધું જોયું છે મારી સાથે, એટલે એ મને કહે ને હું તમે જરાક બી ચિંતા નહીં કરવાની, એનો સપોર્ટ મને બહુ છે. એટલે આટલું આપણે ટકી રહેલા છે. તો આજ મેં આજે આ રીતે બિંદાસ જીવું છું. નહીં તો મારા ઘરવાળા બી એવા એકચ્યુઅલી મારી મમ્મી પપ્પા એવા નથી. મારા મમ્મી પપ્પા સામેથી કહે તું જીવ, તને કોઈ ના નથી પડતું. આપણે ખરાબ કામ કોઈ નહીં કરવાનો, મતલબ કે તમે જીવો, તમારી રીતે જીવો, જે રીતે બધા હસબન્ડ વાઈફ જીવે. તો કંઈ નહીં, તું તે રીતે રેડી થા, બધી રીતે થા, અમને કોઈ પ્રોબ્લેમ નથી. કારણ કે તું પહેલાં જ્યારે સિંગલ હતા, આપણે કુંવર હતા ત્યારે બી તૈયાર થતા જ હતો ને. તો અત્યારે તને વાંધો શું છે? જેને જે બોલવું હોય તે બોલવા દે. તો કંઈ નહીં, ચાલો તમને એવું લાગશે કે આ પ્રવચન પણ જે લાઈફમાં થતું હોય ને તો એક્સેપ્ટ કરી લેવાનું. કંઈ નહીં, હવે હેત તો હજુ વાર છે, આવશે પછી જમીએ અને સાંજે હવે ત્યાં જવાનું છે તો બતાવશું તમને. ચાલો ગાઈસ, મેં સવારે કીધું તેમ અમારે આજે હેતના શૂટના માટે જવાનું છે, નાસ્તો લાવવાનો છે. તો રેડી થઈ ગયા અમે લોકો ને હવે ફટાફટ નીકળીએ. અને જો તમને કીધું હવાના કેટલો વરસાદ હતો, અત્યારે ગોગલ્સ પહેરે એવી હાલત થઈ ગઈ, એટલો તડકો છે બહાર, તમે જોઈ શકો છો. તો કંઈ નહીં, હવે જોઈએ તો ખરી. મેં એ જ કીધું, પછી કેન્સલ નહીં કરતા અમારા કોલેજવાળા. હવે અમે ફર્સ્ટ ટાઈમ રેન્ટ પર આવી રીતના કરીએ છીએ. નહીં તો અમે તો જે કોઈ વસ્તુ તો લઈ જ લઈએ, અને આ વખતે ફર્સ્ટ ટાઈમ અમે રેન્ટ પર કરવા જતા છે. ને રેન્ટ પર ગમે ત્યારે બી ચણિયાચોળી, મેં તો પહેલી વાર ચણિયાચોળી બી કોઈ દિવસ નથી લીધા રેન્ટ ઉપર. તો કંઈ નહીં, હવે હેત ગાડી કાઢે છે એની બગીરા. હવે બગીરા એની કાઢે છે ને બધું લીધું ને કી ને બધું. હવે એની બગીરા ને બધું નીકળે. વાંચો કર્યું. હા, હવે એની બગીરા કાઢે છે ને અમે હું નીકળીએ ફટાફટ કામ પતી જાય ને તો શાંતિ થઈ જાય. કંઈ વરસાદનું કંઈ નહીં, અત્યારે આટલો તડકો છે, જો કેટલો તડકો છે જો. ના જો 1000 કિલોમીટર થઈ ગયા. આ તડકો જો કેટલો છે. હવે ચાલો તો મળીએ. હવે ત્યાં જો મળે એને બતાવો નહીં, અમે લોકો બધા ગાડી પર તો અવાજ નહીં આવે એટલે બોલાવે. ચાલો કંઈ નહીં, હવે બગીરા પર બેસીએ. તડકો તો જો આંખ ખુલે નહીં, ચશ્મા પહેલાં છે તો બી. તો કંઈ નહીં, અત્યારે બધા આવી રીતના જ જરાક એ હોય ને એટલે બધા નીકળી જાય કામ કરે. અને જોઈ લે કઈ જગ્યા મળે છે એટલે નીકળીએ હવે. ચાલો મળીએ. ચાલો ગાઈસ, અહીંયા આવી ગયા. 2 મિનિટનો જ રસ્તો છે અમારો તો, એટલે હવે જોઈએ આમાં મળી જાય તો સારું. તારો ફોટો ને એવું લીધું છે કે? તો કંઈ નહીં, હવે જઈએ ઉપર, એનું સિલેક્શન કરીએ. કેમ કે એની નાની જીએ બી કીધેલું છે કે કરે તો હલકું સિલેક્શન કરજો. પછી જોઈએ અહીંયા ઉપર જતા તો છે ને કેવું હોય ને કેવું ને. એટલે શૂઝ કંઈ પહેરવા જોઈએ ને અને પેલા શૂઝ પર ખબર પડશે ને. હવે શૂઝ બી લેવા પડે, જોયું એમ કે ને શૂઝ બી લેવા પડે. પછી બગી કંઈ લેવાનું છે, બગી એવું કંઈ. ચાલો ગાઈસ, ફાઇનલી બુક થઈ ગયું અમારું. હવે એક ખાલી શર્ટ અંદરનું જોઈતું છે તે લેવાનું છે. આખું બીજું બધું શૂટ થઈ ગયું છે. હવે અમારે ખાલી શર્ટ લેવાનું છે ને લોફર્સ લેવાના છે. જે તમને લુક તો તમને ત્યારે જ જોવા મળશે. હેત જ્યારે કરશે રેમ્પ વોક પર વોક બતાવજો. પછી અમારે તો જરાક છે ને બિઝી એટલો થઈ જાય ને. બિઝી તો થવાનું જ, કેમ કે બિઝી એટલો થઈ જાય કે છે ને બતાવે જ નહીં ત્યારે. તો કંઈ નહીં, હવે અમે લોકો જઈએ છીએ થોડુંક. મેં કીધું નાસ્તો લાવવાનો છે તે લઈ આવીએ. નાના લોકોને બી બતાવી દીધું, નાના લોકોએ બી ફાઇનલ કરી દીધું કે બરાબર છે. તો કંઈ નહીં, હવે જઈએ નાસ્તો લેવા. ચાલો ગાઈસ, આવી ગયા, બધું થઈ ગયું કામ. એનું ફ્રેશર્સ પાર્ટીની બધી તૈયારી મસ્ત થઈ ગઈ. બધું લેવાઈ ગયું. શર્ટ બી એક જોઈતું તે બી લેવાઈ ગયું. બુક્સ લેવાની હતી તે બી લેવાઈ ગઈ. હજી થોડીક બુક્સ પાછી આવવાની છે એટલે તે લેવાઈ ગયો. હવે ખાલી એનું શૂઝનું એક છે. હવે એમાં છે ને
એમ કે મારો ફ્રેન્ડના કદાચ લીયા, કેમ કે એ વસ્તુ છે ને એને શું કહેવાય હમણાં યાદ નહીં આવે, સોરી, એટલે ભૂલી જાઉં. તો શર્ટ બી આવી ગયું ને બધું આવી ગયું. હવે ખાલી એક શૂઝમાં છે ને, કેમ કે એ શૂઝ છે ને લોકો કાયમ નહીં પહેરશે, એટલે એમ કે મેં એડજસ્ટ કરી લેવા કંઈ બી. આ બધો નાસ્તો આવી ગયો, નાસ્તો લઈ આવ્યા તમને કીધું હતું તેમ, બધા નાસ્તો આવી ગયો છે. આ બધી બુક્સ છે એની, આમાં શર્ટ છે એનો ને બાકી હતું તો હવે ખાલી હવે શૂઝનું જે એના ફ્રેન્ડ હાથે કરી લે. એમ કે એક જોડી તો જોના પડેલા છે, એને કયા કહેવાય મેં તો હમણાં યાદ નહીં આવે, મને હવે ખબર નહીં હું થઈ ગયું તરત યાદ નહીં આવે, પછી બધું યાદ આવશે. તો એ કામ પતી ગયું. જ્યારે કામ પતે ને અમુક વખતે તો એટલું કામ પતી ગયું ને, હા મેઇન કે અમે ત્યાં ગયા તમને ઓળખી ગયા કે તમે બ્લોગર છો એમ કે હા એમ કે અમે જોયા એમ કે. તો એ ખુશીની વાત છે અમારા માટે કે અમને કોઈ ઓળખતા થઈ ગયા, એક મોટી વાત છે કે એ લોકો સામેથી અમને જ્યાં અમે રેન્ટ પર લેવા ગયા ને ત્યાં કે તમે લોકો બ્લોગર છો ને એમ કે મેં કહું હા, તો એમ કે અમે જોઈએ છીએ એમ કે મેં કહું ચાલો સરસ. તો એક અમારા માટે પહેલી ખુશીની વાત તો એ થઈ ગઈ કે એકચ્યુઅલી સમય હવે અમને કોઈ ઓળખતા થઈ ગયું. તો ત્યાર પછી અમારું આ બધું કામ કરીએ, કામ જ્યારે પતે ને ત્યારે એટલું ફાઇન પતી જાય ને, આજે વરસાદ બી નહીં મળે ને કંઈ નહીં મળે, એટલે બધા ખુશ થઈ ગયા. હેતને એને જે રીતે શૂટ જોઈતો હતો એ રીતનો મળી ગયો, એટલે એ બી ખુશ છે. એટલે કોઈ વખત એમ થાય ને કોઈ દિવસ ફાઇન હોય, કોઈ દિવસ એકદમ ડલ હોય કે જ્યારે બોલવાનું બી મન નહીં થાય, એટલો ખરાબ જાય. તો કંઈ નહીં, એમાંનો એક દિવસ સારો હતો, સારો નીકળી ગયો. બધાના દિવસ સારા હોય એવું જ અમે ઈચ્છીએ. તો કંઈ નહીં, મળ્યા પછી આજે તો અમે અત્યારે ભાઈ પાણીપુરી ખાઈને આવ્યા. તે દિવસે અમે પાણીપુરી ખાવા જવાના હતા, પછી અમે કીધું ફોઈને ત્યાં ગયા, એટલે ફોઈને ત્યાં પાઉંભાજી ખાઈને આવ્યા. તો આજે ભાઈ પાણીપુરી ખાઈને આવી ગયા, એટલે પેટ બી ભરાઈ ગયું છે. હવે અમારું ખાવાનું નહીં મળે એવું બધું કે હવે રાત્રે કંઈ હા તો નાસ્તો કરી લઈશું. આજે તો જમવાનું તો હતું નહીં, તમને કીધું તેમ પાણીપુરી ખાઈ લીધી હતી ને હવે રાત પછી છે ને કંઈ ખાવાની ઈચ્છા નથી ને હવે રાત્રે ખાવું બી નહીં જોઈએ પાછું એકવાર ખાધા પછી. તો મેં કહું હવે ઉપર આવી જાઉં રૂમમાં. એ તો હવે બેઠેલો છે, એની બુક્સ જે લાવ્યા તેને રિફર કરતો છે, શું છે અને શું નહીં જે જોતો છે. હવે એનું શૂટનું કામ પતી ગયું મસ્ત, બરાબર છે ને? મસ્ત શૂટ છે, શૂટ તો પરફેક્ટ બરાબર છે. હવે તો હા, અને પછી મેં તમને જે કહેતી હતી ને શૂઝ યાદ નહીં આવ્યું પછી મને, એ લોફર છે ને એ લોકો પહેરતા નહીં હોય. ફ્રેન્ડે કીધું છે મોકલે 10 નંબર છે. હા, તો હવે એમ કે મેં એડજસ્ટ કરી લેવા એમ કે, પણ હવે તો લોફર એમ લીધા બી હોય તો ને તો વાંધો નહીં આવતો, કેમ કે હવે તારી કોલેજ ને એટલે તું કોઈ દિવસ બી છે ને ફોર્મલ કપડાં પહેરીને જાય ને તો લોફર પહેરી શકાય. તો છે ને થેલાપતિ વિજયવાડા કરવો છે એને થેલાપતિ વિજય, એને છે ને બધા સાઉથના જ બહુ ગમે, બધું સાઉથનું. હવે એટલે રેડી બી એ રીતનો જ થવાનો કહેતો હતો. દાઢી પર મેં કહું ના, દાઢી તો બધું બહુ નહીં મજા આવે, આ રીતના જ ફ્રેશર્સ પાર્ટી. મને છે ને રેમ્પ વોક પર તો મસ્ત હેન્ડસમ બનીને જાય ને તો જ મજા આવે. તો એને તો એનું કામ આજે તો મસ્ત પતી ગયું, ચોપડી આ તે બધું પતી ગયું, બરાબર ને? તો હે હા, એ મેં કીધું હજુ બીજી બુક આવવાની નેક્સ્ટ વીકમાં છે. તો કંઈ નહીં, હવે મેં અમારા રૂમમાં જા એની મારે એની બુક્સ બધી નવી આવેલા, હવે રિફર કરવાનું મન જ થાય પહેલેથી એને. એને તો આવું બધું બહુ ગમે, કોલેજમાં આ પહેરવો એ તો બધું ભાઈ એની તો ચોઈસ. થોડુંક પેલું ફોર્મલ પેન્ટ, બે ફોર્મલ પેન્ટ રાખવાના, એક 3-4 શર્ટ રાખી મૂકવાના, બહુ થઈ ગયું. એક આ છે, પછી એક પેલું જીન્સ વાળું છે તે શર્ટ રાખી દેવાનું. એટલે હવે એને પહેલાં હવે આપણે ભણવાનું કામ કરવાનું ગોથ્યું. અરે નોર્મલ કપડાં તો પહેરાઈ ગયા. તે કંઈ નહીં, હવે આ સાથે જ મેં કોઈ એન્ડ બી લઈ લે બ્લોગનો, કે દર વખતે લેવા તો નથી, કંઈ ને કંઈ રહી જાય. મને એમ કે હેતે લીધો ને હેતને એમ કે મેં લીધો. તો કંઈ નહીં, આ સાથે જ બ્લોગને એન્ડ કરીએ. અને આજની અમારી ખુશી તો વાત મેં તમને કીધી કે લોકો હવે અમને ઓળખતા થઈ ગયા છે, તો અમારા માટે તો ફર્સ્ટ એ જ છે, બેસ્ટ, બરાબર? તો કંઈ નહીં, આ રીતે તમે સાથ સહકાર આપતા રહેજો. તો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. તો મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં.